નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માધાપર નવાવાસના ઐશ્વર્યાનગર માધવ રેસિડેન્સીના રહીશો આકરા પાણીએ। ગટર રોડના પ્રશ્ન 20 વર્ષથી હલ થતા નથી। ચૂંટણી સમયે અપાયેલ વચનો પાળવામાં આવ્યા નથી। બીજેપીના જિલ્લાના મંત્રી માધાપરમાં છે, છતાં માધાપરની ગ્રાસરૂટ ઉપર અનેક સમસ્યાથી પક્ષની છબી ખરડાય છે। માધાપરમાં ઐશ્વર્યાનગર સોસાયટી અને માધવ રેસિડેન્સીના રહીશો આજે આકરા પાણીએ જોવા મળ્યા। 15 વર્ષથી સોસાયટીના લોકો હાડમારી ભોગવી રહ્યા છે। ઉમેદવારો આવે છે અને પાણી, ગટર, રોડના પ્રશ્નો તાત્કાલિક ઉકેલી દઈશું તેમ કહી મત મેળવી લે છે, પછી પ્રશ્નો ઉકેલાતા નથી અને સોસાયટીના રહીશોને લાગે છે કે અમે છેતરાયા છીએ। આજે રહીશો રેલી સ્વરૂપે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં રજૂઆત માટે આવ્યા। તે પહેલા તેમણે જણાવ્યું કે મારું નામ હરિભાઈ આહિર। આ વિસ્તાર આપણો છે માધવ રેસિડેન્સી, ઐશ્વર્યનગર, નવાવાસ, માધાપર। આ વિસ્તારની સમસ્યા તો એટલી બધી છે, આજ સુધી પંચાયત દ્વારા કોઈ પણ કામ કરવામાં આવેલ નથી અને અમે અત્યારે સોસાયટીમાં ગટર અને રસ્તા એટલા આ લોકો ત્રાહીમામ થઈ ગયા છે। ગટરના પાણી બધા સવારના લોકો બધા કપડાં ધોએ તો એ બધું બારે પાણી કાઢે, એના લીધે માખી મચ્છર એ થાય, પ્લસ રસ્તામાં કંઈ ઠેકાણા નથી, બરોબર। હવે એમાં કંઈક માણસો સ્લીપ થઈ જાય, પડી જાય, લાગે। રસ્તા અને ગટરનું મેન અત્યારે અમારે જે છે એ અમારે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે પૂરું કરે એવી અમારી પંચાયત પાસે આશા છે। નવાવાસ ગ્રામ પંચાયત ચૂંટાયેલા સદસ્ય આપણા લાસ્ટ ટર્મમાં ચૂંટણી હતી તો અહીંયા સરપંચ છે વાલજીભાઈ ડાંગર, સદસ્ય છે આપણા ભરતભાઈ સોરઠિયા। અમે રજૂઆત ઘણી વખત કરીએ, અમારે આનો કામે ચાલુ હતો ગટરનો, પણ એ આ લોકો અહીંયાથી અધવચ્ચે મૂકી અને બીજે ચાલુ કર્યું। એમાં એક માણસ એક્સપાયર થઈ ગયો એ લોકોનો। હવે એના પછી એ લોકો એમ કે અમારે હવે જ્યારે પણ આ પ્રશ્ન સોલ્વ થશે તો એ પછી અમે કામ ચાલુ કરશું। છતાં એ લોકો બીજે ગટરનું અત્યારે કામ ચાલુ છે, બીજે રસ્તા પણ ચાલુ પડ્યા, જે વ્યવસ્થિત રસ્તા હતા એને પણ ખોદી અને નવા બનાવે, પણ આ સોસાયટીમાં કઈ કોઈ ધ્યાન આપતું નથી। એને 31 એટલે 31 તારીખને બનાવ બન્યો હોય। પંચાયતને અમે એમ જ કહીએ જેમ કાયમી જેમ બને એમ જલ્દી આ અમારો પ્રશ્ન સોલ્વ કરે, જેનાથી આ પાણી બારે કાઢે। એમાં રોજ સવારના બેનું એકબીજું ઝઘડે કે ઓનું ઘરનું પાણી અહીંયા શું કામ આવે, અમારો આનો કામ આવે। એ તો પછી અમે આગળ ગાંધી ચીધ્યા માર્ગે જશું ને અમે આજે ખાલી પંચાયત પૂરતો નથી અમારો પ્રોગ્રામ, અમે કલેક્ટર સાહેબને આપશું, ડીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી એમને, એમએલએ સાહેબને આપશું અને શાસન સભ્ય વિનોદભાઈ ચાવડાને 5 જગ્યાએ અમે રજૂઆત કરશું। મારું નામ ગીતાબેન ગોસ્વામી છે અને અમે માધાપર ઐશ્વર્યનગરમાં રહીએ છીએ। માધાપર નવાવાસમાં આવતા આ વિસ્તારની સમસ્યા એ છે કે 2011માં આ સોસાયટીનું નિર્માણ થયું ત્યારે અહીં જે તે સમયના ડેવલપર્સે અમને કીધેલું કે અહીં રોડ અને ગટરની તમામ વ્યવસ્થા અમે આપશું, પણ એ વ્યવસ્થા અત્યાર સુધી 15 વર્ષ સુધી એ અહીંયા કાંઈ નિરાકરણ થયેલ નથી અને અવારનવાર બધાને સંતોષકારક જવાબ આપીને ત્યાંથી રવાના કરે છે। એટલે હવે સોસાયટીના તમામ રહેવાસીઓની એક જ માંગ છે કે અહીં ગટરની વ્યવસ્થા અને રોડની વ્યવસ્થા કરવામાં આવે। ડેવલપર્સના કહેવા મુજબ બધા સોસાયટીના રહેવાસીઓએ કર્યું, પણ ડેવલપર છેલ્લે સોસાયટી બનાવીને અહીંથી નીકળી ગયા અને અત્યાર સુધી કોઈએ સંતોષકારક જવાબ નથી આવ્યો। એટલે આજે અહીંયા બધાના ભેગા થવાનું કારણ મુખ્ય એ જ છે કે સોસાયટીમાં ગટરના સમસ્યાને લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે। રોડ ઉપર બધા ઘરના પાણી મૂકે છે એટલે પારિવારિક અને સમસ્યાઓ સાથે ઝઘડા પણ થાય છે અને ઘણા બધા પડવાના બનાવો બને છે। મોટા વડીલો રાત્રે આવતા હોય ત્યારે ખાડામાં પગ આવી જવાથી ઘણા અકસ્માતો થાય છે। એટલે અત્યારે રહેવાસીઓની એક જ માંગ છે કે અમને ગટર જોઈએ। ગ્રામ પંચાયત કચેરીએ નારા લગાવ્યા। માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ બહારગામ હતા તેમ જણાવવામાં આવ્યું।
ઉપસરપંચના આંખનું ઓપરેશન થયું છે. આમ બંનેને સોસાયટીના આગેવાનોએ ફોન કર્યા પણ મળી ન શક્યા. પંચાયતમાં હાજર તલાટી મંત્રી જાડેજા પાસે રજૂઆત કરી પણ તેમની પાસે સીમિત સત્તા તથા મર્યાદિત ફંડની વાત હોતા કંઈ થઈ શક્યું નહીં. રહેવાસીઓ ગટરની મુખ્ય લાઇન અને ઘરના ગટર કનેક્શન તથા રોડ માટે તીવ્ર અને ઉગ્ર માંગ કરી રહ્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ વિસ્તારમાં ગટર ન હોવાથી પાણી ઘર બહાર આવતા મચ્છર થાય છે, રોગચાળો ફેલાય છે અને ઝઘડા પણ થાય છે. પણ શાસક પક્ષ આ વિસ્તારની સમસ્યા નિવારી શક્યો નથી અને ચૂંટણીમાં આપેલ વચન પૂર્ણ થયેલ નથી. માધાપરમાં હવે સમગ્ર કચ્છ જિલ્લાના બીજેપીના મંત્રી હિતેશ ખંડોર છે. તાલુકા બીજેપી, માધાપર બીજેપીના હોદ્દેદારો પણ બિરાજે છે. પણ ભાગ્યે જ આ વિસ્તારમાં કોઈ આવ્યા હશે અને પ્રશ્ન અંગે જાણકારી મેળવી હશે તેમ જાણવા મળ્યું. એ રીતે માધવ રેસિડેન્સી ઐશ્વર્યાનગરના ભાઈ બહેનો મોટી સંખ્યામાં પોતાની સમસ્યા લઈને આવ્યા પણ પંચાયતમાં જવાબદાર ચૂંટાયેલા લોકો મળી ન શક્યા. મુખ્યમંત્રીએ કોઈ યોજનાઓ માટે લોકોની સમસ્યા નિવારવા માટે ફંડની ના પાડી નથી. છતાં ગ્રાસરૂટ લેવલે કામ ન થતાં લોકો પરેશાન છે અને બીજેપી પાર્ટીની ખરાબ છબી ઊભી થાય છે. રજૂઆત બાદ આગેવાનોએ જણાવ્યું કે મારું નામ મયુર ભાનુશાલી છે. હું ઐશ્વર્યાનગર નવાસ માધાપરથી આવું છું. સમસ્યા તો એવી છે કે અમારી જે 14-15 વર્ષથી ગટરની સમસ્યા છે જેનો કોઈ પણ અત્યાર સુધી ઉકેલ આવેલ નથી અને એ બાબતે અમે જે સરપંચશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે આટલી સોસાયટી બધી 150-200 જણા થઈને આવેલ છે કે ભાઈ અત્યારે અરજી આપી જઈએ છીએ તો અહીંયા નથી સરપંચ હાજર, નથી ઉપસરપંચ હાજર અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી કે અમારી ગટર લાઈન ક્યારે પડશે, ક્યારે કનેક્શન થશે અને ક્યારે આ અસુવિધા છે એનું સમાધાન થશે. પંચાયત કોઈ પણ રીતે પોતાનું અત્યારે બંધાવવા તૈયાર નથી લખી આપવા તૈયાર કે ક્યારે અમારો આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે. આગળ તો હવે જો સરપંચશ્રી નતા ત્યારે એમ કે હું લોકેશન મોકલું છું, બહાર છું. જ્યારે અમે સરપંચશ્રીને ફોન કરેલ છે ત્યારે નથી રૂબરૂ પોતે આવતા કે જ્યારે અમે આવીએ ત્યારે નથી રૂબરૂ મળતા. એટલે હવે અમારો વિચાર એવું છે કે ભુજ કલેક્ટરશ્રીને, ડીડીઓ સાહેબને, જિલ્લા પંચાયત અધિકારી જે પણ હોય બધાને એક કોપી આપીને સાંસદશ્રીને પણ છેલ્લે આપી આવશું કોપી. કોઈ પંચાયત અમારું સાંભળવા તૈયાર નથી. સમગ્ર બાબતે તલાટી મંત્રીએ વાત કરી. મારું નામ જાડેજા લગધીરસિંહ, તલાટી કમ મંત્રી માધાપર. વાકે 12 મહિનાથી અને હમણાં 3 મહિનાથી કામ બંધ છે. જેમાં આપણા એક ભાઈ ઓફ થઈ ગયા હતા, ગટર નવું કામ ચાલુ હતું એના કારણે ફિલહાલ કામ બંધ છે. શરૂ થવા માટે કે સેફટીના સાધન બનાવવા માટે આપેલ છે એ 15-20 દિવસમાં આવી જશે, પછી કામ ચાલુ કરવામાં આવે છે. અને બાકી જે આ મેઇન લાઇન છે એના જ્યારે સેફટીના સાધન આવી જશે, કારણ કે માધાપરની અંદર ઓછામાં ઓછી 23 થી 27 ફૂટ ઊંડની ગટર લાઇન છે, એના કારણે થોડુંક અત્યારે કામ બંધ છે. 15 વર્ષથી લોકોના પ્રશ્નો હલ ન થાય તો એમ કહી શકાય કે વિકાસ હજુ આ વિસ્તારમાં પહોંચ્યો નથી. દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.